બેંક રેટ જોયા બાદ બીજું જોઈએ રેપો રેટ અને રિવર્સ રેપો રેટ. સૌપ્રથમ આપણે રેપો રેટ એટલે શું તેના વિશે જાણીએ. જ્યારે વેપારી બેંકોને ખૂબ ટૂંકા ગાળા માટે એટલે કે સમયગાળો આપણને આપેલો છે 1 દિવસ માટે, 7 દિવસ માટે અથવા તો 15 દિવસ જેટલા ટૂંકા ગાળા માટે જ્યારે નાણાંની જરૂર પડે છે ત્યારે તેઓ આરબીઆઈ પાસે નાણું ઉછીનું લે છે. જ્યારે પણ વેપારી બેંકોને અગાઉ આપણે જોઈ ગયા બેંક રેટ એટલે કે વેપારી બેંકોને ખૂબ લાંબા ગાળા માટે નાણાંની આવશ્યકતા ઊભી થાય ત્યારે બેંક પાસેથી જે વ્યાજના દરે ઉછીના નાણાં લેશે તેને બેંક રેટ તરીકે ઓળખાય છે. જ્યારે વેપારી બેંકોને ખૂબ ટૂંકા ગાળા માટે, કેવા ગાળા માટે? ખૂબ ટૂંકા ગાળા માટે એટલે કે 1 દિવસ, 7 દિવસ, 15 દિવસ એટલા સમયગાળા માટે જ્યારે નાણાંની જરૂર પડે ત્યારે આરબીઆઈ પાસેથી આવું નાણું વેપારી બેંકો ઉછીનું લેશે. જે દરે આરબીઆઈ વેપારી બેંકોને આવું નાણું આપે એટલે કે જે વ્યાજના દરે આરબીઆઈ દ્વારા વેપારી બેંકોને નાણાં આપવામાં આવે તેને રેપો રેટ કહેવામાં આવે છે. બેંક રેટ એટલે કે વેપારી બેંકોને લાંબા ગાળા માટે નાણાંની આવશ્યકતા હોય ત્યારે આરબીઆઈ દ્વારા જે વ્યાજના દરે તેને નાણાં પૂરા પાડવામાં આવે તેને બેંક રેટ કહે છે. જ્યારે રેપો રેટ એટલે કે વેપારી બેંકોને ખૂબ ટૂંકા સમયગાળા માટે નાણાંની જરૂર પડે ત્યારે તેઓ આરબીઆઈ પાસેથી જે વ્યાજના દરે તેને નાણાં મળે છે તેને રેપો રેટ કહેવામાં આવે છે. ફુગાવાના સમયે આરબીઆઈ રેપો રેટ વધારે છે એટલે કે જ્યારે પણ ફુગાવાની સ્થિતિ સર્જાય ત્યારે આરબીઆઈ દ્વારા રેપો રેટ વધારી દેવામાં આવે છે. એટલે કે જે ટૂંકા સમયગાળા માટે વેપારી બેંકોને નાણાં ઉછીના આપવામાં આવતા હોય તેના ઉપર જે વ્યાજનો દર છે તેને વધારી દેવામાં આવે છે, જેથી વેપારી બેંકોમાં ઓછું ધિરાણ લે છે. એટલે કે જો વ્યાજનો દર વધારે હોય તો ધિરાણ વેપારી બેંકો કેટલું લેશે? ઓછું લેશે. અને પ્રજાને સામે ઊંચા દરે એટલે કે પ્રજાને પણ કેવા તો કે વ્યાજના ઊંચા દરે ધિરાણ આપે છે. સ્વાભાવિક છે કે આપણે કોઈ અસંગઠિત ક્ષેત્ર એટલે કે કોઈ વ્યક્તિ પાસેથી જ્યારે આપણે નાણાં છે એ ઉછીના લઈએ તો તેનો વ્યાજનો દર જો 2% હોય અને તેની સામે બેંક પાસેથી જો એટલા જ નાણાં ઉછીના લેવામાં આવે અને તેનો વ્યાજનો દર 1% હોય તો સ્વાભાવિક છે કે આપણે બેંક પાસેથી જ ઉછીના નાણાં લેવાનું પસંદ કરીએ છીએ. તેવી જ રીતે ફુગાવાનો સમય હોય ત્યારે આરબીઆઈ દ્વારા એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા જે વેપારી બેંકોને ટૂંકા સમયગાળા માટે નાણાં ઉછીના આપે છે તેનો વ્યાજનો દર શું કરી દે છે? ફુગાવો હોય ત્યારે વધારી દે છે, જેથી કરીને બેંક છે એ ધિરાણ ઓછું લેશે અને જેટલું લેશે તેમાંથી પ્રજાને જ્યારે ધિરાણ આપવામાં આવે છે ત્યારે તેનો દર પણ વધારે કરી દેવામાં આવે છે. આથી પ્રજા પણ કેવું ધિરાણ લેશે? ઓછું ધિરાણ લેશે અને જેથી કરીને નાણાંનો પુરવઠો છે એ બજારમાં સ્થિર એટલે કે ઘટવા પામે છે. ફુગાવાની સ્થિતિમાં દરેક ક્ષેત્રોમાં સતત ભાવ વધારો થતો હતો, એટલા માટે નાણાંનો પુરવઠો સતત વધતો હતો. તો આ નાણાંના પુરવઠાને નિયંત્રિત કરવા માટે બેંક દ્વારા જે રેપો રેટ છે તેને વધારી દેવામાં આવે છે, જેથી કરીને વેપારી બેંકો છે એ ધિરાણ ઓછું લેશે અને અન્ય પ્રજાને ધિરાણ છે તે વધારે વ્યાજના દરે આપશે, જેથી કરીને નાણાંનો પુરવઠો બજારમાં ઓછો થઈ જશે અને તેને કારણે ફુગાવો છે તે ઘટી જાય છે. જ્યારે તેનાથી વિરુદ્ધ મંદીના સમયે આરબીઆઈ રેપો રેટ નીચો કરી દે છે. જ્યારે અર્થતંત્રમાં મંદી ચાલતી હોય છે ત્યારે નાણાંનો પુરવઠો અર્થતંત્રમાં ઓછો હોય છે. તો આ નાણાંના પુરવઠાને વધારવા માટે એટલે કે સ્થિર કરવા માટે, બરાબર, જેટલી માંગ છે તેનાથી પણ નાણાંનો પુરવઠો ઓછો હોય ત્યારે મંદી સર્જાય છે. તો આવા સમયે આરબીઆઈ દ્વારા જે વેપારી બેંકોને ટૂંકા સમયગાળા માટે ધિરાણ પૂરું પાડે છે તેનો જેટલો વ્યાજનો દર હોય તેમાંથી વ્યાજનો દર ઘટાડી દેવામાં આવે. વ્યાજનો દર ઘટે એટલે દરેક વેપારી બેંકો વધારે ને વધારે ધિરાણ લેવાનું પસંદ કરે છે. જો વધારે ધિરાણ લેશે ઓછા વ્યાજના દરે તો સામે પ્રજાને પણ વધારે ધિરાણ ઓછા વ્યાજના દરે આપશે, જેથી કરીને અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો ફરીથી નિયંત્રિત થઈ શકે છે.
જ્યારે આરબીઆઈને ટૂંકા ગાળાનું ધિરાણ જોઈએ ત્યારે તે વેપારી બેન્કો પાસેથી ધિરાણ લે છે. અત્યાર સુધી આપણે જોયું કે જ્યારે પણ વેપારી બેન્કોને ધિરાણ જોઈતું હોય ત્યારે આરબીઆઈ પાસેથી લેવામાં આવે છે. તેવી જ રીતે જ્યારે ઘણી વખત એવું પણ થતું હોય છે કે આરબીઆઈ પાસે પણ નાણાંની અછત સર્જાય ટૂંકા સમયગાળા માટે, બરાબર, તો ત્યારે આરબીઆઈને જ્યારે ટૂંકા ગાળાનું ધિરાણ જોઈએ એટલે કે ટૂંકા ગાળા માટે જ્યારે પણ નાણાંની આવશ્યકતા ઊભી થાય ત્યારે તે વેપારી બેન્કો પાસેથી શું કરશે? ઉછીના નાણાં એટલે કે ધિરાણ લે છે. તો ત્યારે વેપારી બેન્કો પણ આરબીઆઈને અમુક વ્યાજના દરે આવું ધિરાણ પૂરું પાડતા હોય છે. તો આવા રેટને એટલે કે આવા વ્યાજના દરને રિવર્સ રેપો રેટ તરીકે ઓળખવામાં આવે છે. એક ગુણની અંદર પ્રશ્ન પૂછાઈ શકે છે, બેંક રેટ એટલે શું, રેપો રેટ એટલે શું અને રિવર્સ રેપો રેટ એટલે શું? તો યાદ રાખવું ખૂબ જ જરૂરી છે. જ્યારે રિવર્સ રેપો રેટ વધુ હોય ત્યારે વેપારી બેન્કોને આરબીઆઈને લોન આપવા માટેનું વધુ આકર્ષણ થાય છે. કારણ કે રિવર્સ રેપો રેટ વધારે હોય એનો મતલબ એ થાય કે વેપારી બેન્કે આરબીઆઈને જે નાણાં ઉછીના આપેલા છે તેની ઉપર તેને વધારે વ્યાજ મળશે. જો વેપારી બેન્કને વધારે વ્યાજ મળે તો તેનો નફો વધી જાય. એટલા માટે જ્યારે રિવર્સ રેપો રેટ વધુ હોય ત્યારે બેન્કો વેપારી બેન્કોને આરબીઆઈને જે લોન આપે છે તે આપવા માટેનું વધુ આકર્ષણ થાય એટલે કે વધારે ને વધારે લોન આપવાનું પસંદ કરે છે. તેઓ વધારાના નાણાં આરબીઆઈને ધિરાણ પેટે આપે છે. એટલે કે વેપારી બેન્ક પાસે જે થાપણો હોય તેમાંથી જેટલા નાણાં હોય એ નાણાંમાંથી પોતે અનામતનો દર બાદ કરીને બાકેલા વધેલા નાણાં છે તેને આરબીઆઈને પોતે ઉછીના વ્યાજના દરે આપવા માટે આકર્ષણ થાય છે અને તેઓ વધારાના નાણાં કોને આપે છે? ધિરાણ પેટે એટલે કે ધિરાણ દ્વારા આરબીઆઈને આપવામાં આવે છે. આમ તેઓ સામાન્ય પ્રજાને ઓછું ધિરાણ આપી શકે છે કારણ કે જેની વેપારી બેન્કો પાસે જેટલો નાણાંનો પુરવઠો હતો તેમાંથી રિવર્સ રેપો રેટ છે તે વધુ હોય એટલે કે વ્યાજનો દર જો વધુ હોય આરબીઆઈ પાસેથી જે નાણાં લેવાના થતા હોય, જે વ્યાજ લેવાનું થતું હોય તે વધારે હોય તો વેપારી બેન્ક નફો કરવાનું પસંદ કરે અને નફો કરવાનું પસંદ કરે એટલે સ્વાભાવિક છે કે આરબીઆઈને વધારે ને વધારે નાણાં વેપારી બેન્ક ઉછીના આપશે. જો વધારે પડતા નાણાં વેપારી બેન્ક આરબીઆઈને આપી દેશે તો નાણાંનો પુરવઠો કેવો થઈ જશે? ઓછો થઈ જશે. હવે સામાન્ય પ્રજાને ધિરાણ વેપારી બેન્કો ઓછું આપી શકે છે અને બજારમાં નાણાંનો પુરવઠો શું થાય છે? તો કે ઘટે છે. કારણ કે બજારમાં નાણાંનો પુરવઠો કેના આધારે થાય? તો કે વ્યક્તિઓની જે નાણાકીય લેવડ દેવડ છે તેના આધારે બજારમાં નાણાંનો પુરવઠો હોય છે. જો સામાન્ય પ્રજાને ઓછું ધિરાણ મળે તો બજારમાં પણ નાણાંનો પુરવઠો ઘટે છે. તો ત્યારે રિવર્સ રેપો રેટ જ્યારે નીચો હોય ત્યારે તેથી નાણાંનો પુરવઠો વધે છે. એટલે કે જ્યારે પણ આરબીઆઈને આપવાના થતા ઉછીના નાણાં ઉપર વ્યાજનો દર જો ઓછો હોય તો વેપારી બેન્કો આરબીઆઈને નાણાં આપવાનું ઓછું પસંદ કરે છે. જેથી કરીને વેપારી બેન્કો પાસે ઘણા બધા નાણાં હોય. આવા ઘણા બધા નાણાં છે એ સામાન્ય પ્રજાને ઓછું વ્યાજના દરે ધિરાણ પૂરું પાડી શકે છે. અને જો સામાન્ય પ્રજાને ઓછા વ્યાજના દરે જેમ વધારે ને વધારે નાણાં મળી રહે તેવી રીતે બજારમાં નાણાંનો પુરવઠો વધી જાય છે. હવે સ્ત્રોત છે જેમ આગલામાં હતું તેમ www.rbi.reservebankofindia.org તે સ્ત્રોત અનુસાર આપણને એક કોષ્ટકમાં માહિતી આપેલી છે. છેલ્લા કેટલાક વર્ષોમાં રેપો અને રિવર્સ રેપો રેટ છે તે આપેલો છે. તેમાં વર્ષ જાન્યુઆરી 2006નું, માર્ચ 2010 અને ઓગસ્ટ 2016 આપેલા છે. રેપો રેટ જોઈએ તો 6.50% હતો, રિવર્સ રેપો રેટ જોઈએ તો 5.50% હતો. તો આમ જોઈએ તો રેપો રેટ છે તેનાથી રિવર્સ રેપો રેટ ઓછો જોવા મળે છે. જ્યારે માર્ચ 2010માં રેપો રેટ 5% હતો, જ્યારે રિવર્સ રેપો રેટ 3.50% હતો. ઓગસ્ટ 2016ની માહિતી પ્રમાણે જોઈએ તો રેપો રેટ છે 6.5% હતો અને રિવર્સ રેપો રેટ 6% હતો. આનો મતલબ એ થાય કે રેપો રેટ એટલે કે વેપારી બેન્કને જ્યારે ટૂંકા સમયગાળા માટે નાણાંની આવશ્યકતા હોય
અને આરબીઆઈ પાસેથી જે વ્યાજના દરે પોતે નાણાં ઉછીના લેશે તે વ્યાજના દરને રેપો રેટ કહેવાય છે. જ્યારે રિવર્સ રેપો રેટ એટલે શું? તો કે ઘણી વખત એવું પણ બને છે કે આરબીઆઈને પણ અમુક ટૂંકા સમયગાળા માટે નાણાંની અછત સર્જાય, તો ત્યારે પોતે વેપારી બેન્કો પાસેથી નાણાં ધિરાણ સ્વરૂપે ઉછીના લેશે. આવા ધિરાણ સ્વરૂપે ઉછીના લીધેલા નાણાં પર તેને અમુક ટકા વ્યાજ ચૂકવવું પડે છે. તો આવા વ્યાજના દરને રિવર્સ રેપો રેટ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી જોઈએ કે કપરા સમયમાં સ્થિરતા લાવવા માટેની જોગવાઈ. જે જોગવાઈઓ આપેલી છે આપણને, તેમાં કપરા સમયમાં એટલે કે કઠિન સમયમાં નાણાંની સ્થિરતા લાવવા માટેની કઈ કઈ જોગવાઈઓ છે તે. આ એક વિશિષ્ટ જોગવાઈ છે, એટલે કે આ જોગવાઈ એક ખાસ પ્રકારની છે, જ્યાં સતત કપરા સમયમાં અને નાણાંની કટોકટી એટલે શું? તો કે અર્થતંત્રમાં, બજારમાં નાણાંની અછત સર્જાય તેવા સમયે વેપારી બેન્કો આરબીઆઈ પાસેથી સરકારી જામીનગીરીઓ મૂકીને નિર્ધારિત દરે ધિરાણ લે છે. એટલે કે જ્યારે પણ નાણાંની કટોકટી એટલે કે નાણાંની જ્યારે પણ અછત સર્જાય તેવા સમયે વેપારી બેન્કો કોની પાસેથી? તો કે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા પાસેથી પોતાની ખરીદેલી જે સરકારી જામીનગીરીઓ છે, આ જામીનગીરીઓને નિર્ધારિત દરે એટલે કે અમુક નક્કી કરેલા દરે ધિરાણ તરીકે લે છે. અને આ દર છે એ રેપો રેટ કરતાં પણ વધુ હોય છે. એટલે કે જામીનગીરીઓ મૂકી અને નિર્ધારિત દરે પોતે શું કરે છે? તો કે ધિરાણ લે છે, ઉછીના નાણાં લે છે. ફરીથી જોઈએ કે જ્યારે પણ નાણાંની કટોકટીના એટલે કે અછતનો સમય હોય ત્યારે વેપારી બેન્કો આરબીઆઈ પાસે પોતાની જામીનગીરીઓ, સરકારી જામીનગીરીઓ તેની પાસે ગીરવે મૂકે છે અને તેના બદલામાં નિર્ધારિત દરે એટલે ચોક્કસ વ્યાજના દર અનુસાર પોતે નાણાં ઉછીના એટલે કે ધિરાણ લે છે. આ દર રેપો રેટ કરતાં પણ કેવો હોય છે? તો કે વધુ હોય છે. રેપો રેટ આપણે અગાઉ જોઈ ગયા, તો આ જે વ્યાજનો દર છે એ રેપો રેટ કરતાં પણ વધારે હોય છે. જેમ કે 2016માં આ દર 7% હતો. કયો દર? તો કે કપરા સમયમાં સ્થિરતા લાવવા માટેની જે જોગવાઈ છે કે જામીનગીરીઓ મૂકીને નાણાં ઉછીના લેતા હોય છે વેપારી બેન્કો, તેના ઉપર વ્યાજનો દર છે તે વધારે હોય છે, જેને માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી કહેવામાં આવે છે. એક ગુણની અંદર પ્રશ્ન પૂછાઈ શકે છે કે માર્જિનિંગ એટલે શું? તો ત્યારે શું? તો કે જે જામીનગીરીઓ મૂકીને નિર્ધારિત દરે છે વેપારી બેન્કો આરબીઆઈ પાસેથી ધિરાણ લે છે, આ દર રેપો રેટ કરતાં વધુ હોય છે, જેને માર્જિન સ્ટેન્ડિંગ ફેસિલિટી કહેવામાં આવે છે.